હિન્દુ શાસ્ત્રમાં વિવિધ વ્રત, પૂજા અને તહેવારોનું અત્યંત મહત્વ હોય છે અને તેમાં પણ પવિત્ર શ્રાવણ માસ કે જેમાં હિન્દુ ધર્મના અનેક તહેવારો આવતા હોય છે. આજે શ્રાવણ સુદ સપ્તમી એટલે કે શીતળા સાતમ. આ દિવસે પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સહિત નિરોગી જીવન માટે હિન્દુ ધર્મની મહિલા દ્વારા શીતળા માતાજીની પૂજા કરવામાં આવતી હોય છે. વ્રત કરવાની રીતમાં આગલા દિવસે રાંધણછઠ હોય તે દિવસે મહિલાઓ ઘરમાં ભોજન બનાવી દે છે અને બીજા દિવસે સપ્તમીના દિને ઠંડુ ભોજન માતાજીને ભોગ રૂપે ધરાવીને પ્રસાદ રૂપે આરોગે છે અને ઘરમાં ચૂલો પ્રગટાવતા નથી. માતાજીની અસીમ કૃપાથી બાળકોને અને પરિવારજનોને કોઈ રોગ ન થાય તેવી માન્યતા રાખતા હોય છે. ડભોઈ પંથકમાં નદી, તળાવ અને શિવ મંદિર નજીક શીતળા માતાજીની માટીની પ્રતિમા બનાવી દૂધ, પાણી અને ઠંડુ ભોજન ભોગ લગાવી શીતળા માતાજીની ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી હતી. જય શીતળા માતા. શ્રાવણ સુદ સાતમના દિવસે શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે અને હિન્દુ ધર્મ પ્રમાણે વર્ષોથી પરંપરા ચાલતી હતી કે આગલે દિવસે રાંધણછઠના દિવસે જમવાનું બનાવી દઈ બીજે દિવસે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાઈ એને ટાળી શેરી તરીકે પણ ઉજવવામાં આવે છે અને કહેવામાં આવે છે. શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે. આખો દિવસ ઠંડુ ખાઈ અને શીતળા માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. આમાં શારીરિક સુખ આપણને આપે છે શીતળા માતા. એટલે બે સાતમ આવે છે, શ્રાવણ સુદ સાતમ, બીજી એક આવે છે શ્રાવણ વદ સાતમ, જેમાં અમુક ઘરમાં આ પહેલી ઉજવવામાં આવે છે, ઘણી બીજી ઉજાડવામાં આવે છે. ટૂંકમાં સારી આપણને એમાં શક્તિ મળે છે શીતળા માતા અને શરીર આપણું સારું રાખે છે એવી લોકોની શ્રદ્ધા છે. એ દિવસે ઠંડુ ખાવામાં આવે છે અને ટાળી શેરી તરીકે બી ઉજવવામાં આવે છે. જય માતાજી. જય શીતળા માતા. આજે શ્રાવણ સુદ સાતમ છે અને ગઈકાલે છઠ હતી. છઠના દિવસે લોકો ટાળું બનાવે છે અને સાતમને દિવસે ટાળું ખાય છે અને શીતળા માતાને યાદ કરીને તેમની પૂજા અર્ચના કરીને વાર્તા વાંચે છે અને ટાળી શેરી પણ કહેવામાં આવે છે. બે સાતમ આવે છે. ઘણા લોકો આ સાતમ કરે છે, ઘણા લોકો બીજી સાતમ કરે છે. શીતળા માતાનું એવું કહેવાય છે કે બાળકોને સ્વાસ્થ્ય રાખે અને સારું કરે અને દરેક ઘરમાં માતાજીનો આશીર્વાદ મળે એ આશયથી આ શીતળા સાતમ ઉજવવામાં આવે છે. જય શીતળા માતા. બધાને સારું કરજો, ટાળું ખવડાવજો, તમારી જેમ બધાને સારા રાખજો.